જય શ્રી કૃષ્ણ. પ્રિય કર્ક રાશિના મિત્રો, શું તમારી સાથે પણ એવું જ થાય છે ને કે રાત દિવસ મહેનત કરો, બધું જ ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું હોય અને છેલ્લી સેકન્ડે આખી બાજી હાથમાંથી નીકળી જાય? સોશિયલ મીડિયાના ખોટા વિડીયો જોઈ અને થાકી ગયા છો? જ્યાં રોજ કહેવામાં આવે છે કે લોટરી લાગશે, પણ હકીકતમાં સ્ટ્રગલ ઓછી થતી નથી. તો આંખો ખોલી આ અસલી સત્ય સાંભળી લો, કારણ કે ભૂલ તમારી નથી, પણ ગ્રહોની આ અદૃશ્ય ઝાડ છે. મિત્રો, હાલમાં રાહુ તમારી કુંડળીના 8મા ભાવમાં બેસી મનમાં એક અજાણ્યો ડર પેદા કરે છે, જેના લીધે નજીકના લોકો પરથી પણ ભરોસો ઉઠી જાય છે અને બનેલા કામ છેલ્લી ઘડીએ બગડી જાય છે. આનાથી બચવા માટે રોજ સાંજે ઘરના સાઉથ વેસ્ટ ખૂણામાં ધૂપબત્તી પ્રગટાવો. બીજી તરફ ન્યાયના દેવતા શનિદેવ તમારા ભાગ્યની આકરી પરીક્ષા લઈ રહ્યા છે. તેઓ બહુ જ બધું મોડું આપે છે, પણ જો તમે કોઈ મંદિરમાં નિસ્વાર્થ ભાવે સેવા કરશો તો આજ શનિદેવ તમારું ભાગ્ય સોનાની જેમ ચમકાવી દેશે. મિત્રો, હવે વાત કરીએ કેતુની, જે ધનસ્થાન પર નજર રાખી અને બેઠો છે. પૈસા આવે છે પણ પાણીની જેમ વહી જાય છે અને ખર્ચાઓ કાબુમાં નથી રહેતા. આના નિવારણ માટે કોઈ સાધુ અથવા જરૂરિયાતમંદને માનભેર ભોજન કરાવો. આપવા ખાતર આપી દેવું એમ નહીં, માનભેર. અને ઘર પર લાલ કલરનો ધ્વજ લગાવો. પરંતુ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ એ છે કે પૂરા 12 વર્ષ પછી દેવગુરુ બૃહસ્પતિ રાજા સમાન સ્થિતિમાં આવ્યા છે, જે તમારી બધી જ તકલીફોનો અંત લાવશે. બસ આ સમયનો લાભ લેવા માટે તમારું જીવન એકદમ સાત્વિક અને પવિત્ર બનાવી દો. પ્રિય કર્ક રાશિના જાતકો, સમય ગમે તેવો કઠિન હોય, પણ તમારું દિલ બહુ મોટું છે અને હવે તમારો સારો સમય શરૂ થવાનો છે. જો આ વિડીયોમાં તમને અસલી સચ્ચાઈ દેખાઈ હોય તો વિડીયોને હમણાં જ લાઈક કરો. તમારા વોટ્સએપ પર જેટલા પણ કર્ક રાશિના મિત્રો છે એમની સાથે આ વિડીયો ખાસ શેર કરો, કારણ કે સાચી માહિતી વેચવી એ પણ એક મોટું પુણ્ય છે. ઈશ્વરની દિવ્ય કૃપા મેળવવા માટે કોમેન્ટ બોક્સ આખું ભરી દો અને હમણાં જ કોમેન્ટ કરો જય શ્રી રામ. રોજ આવી જ 100% ઓરિજિનલ અને નીડર માહિતી માટે મારી સાથે જોડાયેલા રહો. આપનો દિવસ મંગલમય રહે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.